રાજકોટમાં નાના મોવા રોડ ઉપર ઘરમાં 71 માતાજીનું સ્થાનક બનાવી છેલ્લા 20 વર્ષથી દોરા ધાગા, દુગ્ધ મટાડવા, જમીન વેચણી કરવી વગેરે કામ કરી અને ભોઈ ચકુમાં ઉર્ફે નીતા ભોજાણીનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે માલેવાનગર પોલીસ સ્ટેશનની મદદથી 1261માં પર્દાફાશ કર્યો છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવી ભોઈ લોકોની સંવેદના સાથે, શ્રદ્ધા સાથે ખિલવાડ કરે છે, ભાવનાઓ સાથે, ઉપરાંત શારીરિક, માનસિક, આર્થિક શોષણ કરે છે. તેનાથી કાળજી રાખવી જોઈએ. આ ભોઈ છે 5,000થી માંડી 1 લાખ રૂપિયા સુધીની ફી વસૂલતી હતી. આજે એમનો પર્દાફાશ થતા અત્યારે પોલીસ સ્ટેશનમાં લઈ જઈ એને કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. આ મહિલા પોતાના ઘરની બહાર જુદા જુદા મૃતક કે સુરાપુરા કે પિતૃના મોક્ષાર્થે એની ખાંભી ખોડીને લોકોને ડરાવવાનો ભરપૂર પ્રયત્ન કરતા હતા. કાળા વસ્ત્રો પહેરતા હતા અને ખાસ કરીને અમાસ અને ભારે દિવસો અને કાળી ચૌદસના દિવસે તંત્ર મંત્ર વિદ્યા કરી લોકોમાં ભયનો માહોલ ઉભો કરતી હતી. લોકોએ સાવધાન રહેવું. કોઈ ગુજરી ગયું છે તમારા ઘરમાંથી? કોણ ગુજરી ગયું છે? મારા બા, મારા મમ્મી, મારા મધર. એટલે લગભગ આજ 8-10 દી થયા, 10 દી થયા, 10 દી થયા, 25 તારીખે, હા 20 તારીખે, હા 12-13 દી થઈ ગયા. હા, એક પીપરો હોય ને, પીપરો એમાં આટલો ઘઉંનો લોટ બાંધજો, એમાં કંકુ, હળદર ને ચોખા નાખવાના. શું કીધું? કંકુ, હળદર ને ચોખા અને પિંડ આવડો ગોલ ગોલ દડો કરવાનો, રોટલી કરીને અને પીપરાને પાણી લેવાનું, પીપરાને હેઠે પાંદડા હેઠે મૂકી આવીને ત્યાં પાણી પીવરાઈ આવજો. એનો તમારામાં બહુ જીવ એમ. મારી બાનો મારું રૂવાડો ઉભા થઈ ગયા. તમે વાત કહી છે એનો તમારામાં જીવ છે. ના તમને મોકલા, ના હિંમત કરાવીને તમારા બાએ મોકલા. એમ. હા, હા તો ખરું ને, બાથી વધારે તો હમણાં જજી ગુજરી ગયા છે. થઈ જશે સારું. વિશ્વાસ રાખજો એનો. અહીંયા બહુ મોટા મોટા માણસ આવે છે, હું કોઈનું કરતી નથી બેન. પછી અહીંયા પડી જાય છે, બીજાને લે આવે, બીજો ત્રીજાને લે આવે. સાચી વાત છે. પેલા હે ને લીંબુ, હળદર, નારિયેળ તમારા માથે ફેરવાના અને પાછું હળદર અને પછી કરીને પછી આ દોરો પહેરજો, વિધિ કરીને. હા ઢીલા વિના. હવે તમે મને કહેવો ને તો હું રવિવારે એમને વિધિ ચાલુ કરી દઉં. રવિવારે પેલા હે ને શનિવાર તમારે શું કરવાનું? અડદ, લીંબુ, નારિયેળ, આ 3 વસ્તુ શનિવારે રાતે 12 વાગે ઉઈ ગયા હોય ને એટલે જબલું ઓલું અવાજ ન આવે ને, ઓલું કાળું જબલું અવાજ ન આવે ને, એમાં 5 આટા 3 આટા ફેરવશો ને તોય થઈ જશે. 3 આટા ફેરવીને તમારે 4 રસ્તે મૂકી આવવાનું. ભૂલા વિનાનું. આ છોકરાને કહેવાનું, આમ બોલ્યા વિનાનું. ઈ પેલા એને વાત કરવાની, હું પપ્પાને ફેરવવા જાઉં છું, તું અહીં ઊભો રહે. પછી તને ફેરવીને દે ને એટલે આમ એના જબલાને નાકેથી જ પકડીને હવેથી મૂકીને આવતું રહેવાનું, પાછું વળીને જોવાનું નહીં. 2 મા દીકરાને જ ખબર પડવી જોઈએ. અને પછી આવીને હાથ પગ ધોઈને તમારા ઈષ્ટદેવને એમ 2 અગરબત્તી કરજો. હો, વિલા વિના. થઈ જશે તમારું. થઈ જાય કામ તમારું સરસ થઈ જાય. અને બાઈને મૂકી જ દે, પાછું વળીને જોવે ને મૂકી દે. ઘરવાળા પાછા વળી જાય. ઈ નથી જતા પણ એનું ઓલું કર્યું હોય ને ઈ વસ્તુ મોકલે છે ને જાય. ભભૂતિ દઈશ ને, જીરી ગંદક નાખીને પાણી નાખીને પીવરાઈ દેવાનું. એટલે એને પેટમાં જે માસિકનું પાણી પીવરાય છે ને એ ઝાડા દ્વારા, ઉલટી દ્વારા નીકળી જશે. અને ટીલકું કરીને પીવરાયું છે એટલે એને ઈ જ દેખાય છે. સવારમાં ઉઠે ને તો એને એનું જ મોઢું એને સ્વરૂપ દેખાય છે. તમે કોઈને સારા લાગતા એને. તમારી વાત સાચી છે. ઘરે ને
ખાવાનું પાછું ગેસ્ટ હાઉસની હોટલમાં છે હમ. ત્યાં જ મળે, આલતુ પાલતુ જગ્યાએ નથી મળતા. પૈસા તો ક્યાં જતા હોય? તો પછી આટલો રૂપિયો આવ્યો, રૂપિયો ક્યાં નાખવો? તો વાત છે. અને એનો વાંક નથી. આટલું જ એને બધું છેલ્લે ખાલી થઈ જાય ને તો બોલો આપણે સંડાસ જઈને પાણો લૂસે ને એમ નાખી દે, એમ બધું ખાલી થઈ જાય ને એટલે તો કામ થઈ એને ગયું. અને વિધિમાં કેટલો ખર્ચો થાય? બધી, અરે ની તો કાંઈ વાંધો નહીં, પૈસાની તો ઓલી નથી. પણ 3-4 હજારનો તો થાય. સદ ગુરુ હે ને મારા સેવકો જુનાગઢ છે, એટલે જુનાગઢથી જે જંગલ હોય ને એમાં આયુષ્યદી હોય એને અમારી ભાષામાં કહી ને એટલે એ બધી વિધિ કરવી પડે. એને માસિકનું પગલું પીવડાય ને બહુ મેલી વિધિ કહેવાય, એટલે એ માર કરવી પડે માસિક. એટલે એનાથી તમારો ઘરવાળો પાછો વળી જશે. 3 દિવસ તમને હેત પ્રેમ કરશે, બધું કરશે. મારી વિધિ અહીં ચાલુ થાય ને એ બધું કરશે. અત્યારે એક લાખ પછી 1 લાખ ના ઠીક એવું તમારે તો સારા આવે જોડા. મારા બેન દિનેશભાઈ ગોજાણી અમે જોવાનું કામ કરતા હતા, પણ હવે આજથી નહીં કરી. વિજ્ઞાન જાતા વાળા આવ્યા હતા, તમને ના પાડી દીધી, તમે હવે બધું બંધ કરી દે.